ગાંધીનગરમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। 3 મહિલા અધિકારીઓએ ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। દોડેશ્વર મહાદેવ બ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં ખનીજ ચોરી થઈ રહી હતી ત્યારે 2 મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર 1 મહિલા માઇન સુપરવાઇઝરે રેડ કરી 7 ડમ્પર સહિત કુલ 2.50 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। મહિલા અધિકારી મેહુલા સભાયા, દેવ્યાનીબા જાડેજા, સગુણા ઓઝાની કાર્યવાહી 3 મહિલા અધિકારી જે હતા તેમણે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। ગાંધીનગરનું ધોળેશ્વર મહાદેવનો જે બ્રિજ આવેલો છે તેની નીચે સાબરમતીના પટમાં ખનીજ ચોરીની કામગીરી ચાલી રહી હતી। ઘટનાની જાણ થતાં જ બાતમી મળતાની સાથે જ 3 મહિલા અધિકારીએ રેડ કરી અને ખનીજ ચોરી ઝડપી પાડી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, ગાંધીનગરમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે, શું વિગતો? ગાંધીનગર જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરો ઉપર રેડ કરી રહી છે મહિલા અધિકારીઓની ટીમ। આ 3 મહિલા અધિકારીઓ છે જે કલોલથી લઈ અને ગાંધીનગરના જે સાબરમતી નદીના પટમાં ખનીજ ચોરી થઈ રહી છે તેની ઉપર રેડ કરી અને મુદ્દામાલ જપ્ત કરી રહ્યા છે। અગાઉ પણ દેવ્યાનીબા જાડેજા કે જેઓએ એક ડમ્પર સીઝ કર્યું હતું અને ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક ખનીજ ચોરોએ તેમને કોર્ડન કરી અને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સાંજે 3 મહિલા અધિકારી જેમાંથી 2 મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તે મેહુલા સભાયા અને દેવ્યાનીબા જાડેજા અને તેમની સાથે એક મહિલા માઇન્ડ સુપરવાઇઝર સગુણા ઓઝાએ આ રેડ કરી હતી અને કુલ 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેની અંદર 7 ડમ્પરનો પણ સમાવેશ થાય છે। કલેક્ટર ગાંધીનગરના જેમની સૂચના છે અને એ સૂચનાના પગલે લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી સતત આ પ્રકારેની રેડ કરવામાં આવી રહી છે અને ખનીજ ચોરી અટકાવવાના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં પહેલી આ એવી રેડ છે કે જે માત્ર ને માત્ર મહિલા અધિકારીઓએ પોતાની ટીમ સાથે રેડ કરી છે। ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર।